જ્યારે ભગવાને પૃથ્વીની શરૂઆત કરી ને ત્યારે હરેક જીવને ભગવાને અલગ અલગ આયુષ્ય આપી હતી. તો પશુ પક્ષી ભગવાન પાસે ગયા અને કીધું કે અમારામાંથી થોડી આયુષ્ય મનુષ્યને આપી દો અને મનુષ્ય અમને 2 ટાઈમનું ભોજન આપશે. શું કામ કે અમે ક્યાં કમાવા જશું? તો મનુષ્યનું પૃથ્વી ઉપર કર્તવ્ય એ બને છે કે પોતાના જે કમાયેલું ધન હોય એમાંથી 2 રોટલી 4 રોટલી પશુ પક્ષી માટે કાઢે અને પશુ પક્ષીને દાન આપે. મનુષ્ય પશુ પક્ષીને દાન દઈને પશુ પક્ષી ઉપર ઉપકાર નથી કરતો, આટલું યાદ રાખજો. અને જે ભગવાને પોતાના વાહનો પશુ પક્ષી રાખ્યા છે એનો ઉદ્દેશ્ય જ એ છે કે આપણે સમજાવવા કે આપણે પૃથ્વી પર જન્મા છે તો આપણે 8 ટાઈમ ભોજન નથી કરવાનું, પણ એમાંથી 2 ટાઈમ પશુ પક્ષીને પણ દેવાનું છે, જેનાથી આપણું પણ કલ્યાણ થાય અને ભગવાનને પણ એમ થાય કે ના, મેં જે મનુષ્યને મનુષ્ય તરીકે આ પૃથ્વી લોકમાં મોકલ્યો છે તો એ મેં ભૂલ નથી કરી. એટલે મારી બધાને નમ્ર નિવેદન છે કે તમે તમારા જીવનમાં દિવસની શરૂઆત કરો ત્યારે 2 કાર્ય કરો. એક, તમને જે ભગવાનમાં શ્રદ્ધા હોય એ ભગવાનનું સ્મરણ કરો, અને બીજું, તમારી આસપાસ જે પણ પશુ પક્ષી રહેતા હોય તમે એનું ધ્યાન રાખો, તો ભગવાન તમારા ઉપર અવશ્ય ખુશ રહેશે.